નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જૂન 2026 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી યથાવત છે, ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વિસ્તારોમાં બફારાથી ત્રસ્ત લોકોને છૂટા છવાયા વરસાદને કારણે આંશિક રાહત મળી છે। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, પણ તે સિવાયના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળ્યું હતું। જો કે ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો। ચોમાસાની સ્થિતિ તરફ નજર કરીએ તો ચોમાસું હાલ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ ધીમી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે। ઝડપથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી છે અને ગુજરાત પહોંચતા ચોમાસાને કેટલી વાર લાગશે, આ બધા સવાલો વચ્ચે હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, પરંતુ ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં તેની કોઈ અસર દેખાઈ ન હતી અને હવામાન સૂકું જોવા મળ્યું હતું। આઈએમડી હવામાન વિભાગ અનુસાર ભારતમાં ચોમાસાની ઉત્તર સીમા હાલ મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો સહિત હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, ચેન્નાઈ, સિલિગુડી પરથી પસાર થઈ રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશના વધુ કેટલાક ભાગો, તમિલનાડુ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં, પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તેમજ પશ્ચિમ બંગાળના વધુ કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે। ઉલ્લેખનીય છે કે 11 જૂને ચોમાસું મુંબઈ પહોંચવું જોઈતું હતું, જો કે હજુ સુધી પહોંચી શક્યું નથી અને આવનારા 3 થી 4 દિવસોમાં પણ મુંબઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા દેખાતી નથી। જો કે હવામાન વિભાગે ચોમાસું મુંબઈ ક્યારે પહોંચશે તે બાબતે કોઈ આગાહી કરી નથી, ત્યારે ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન હતું, તે પણ પરિસ્થિતિઓ જોતા આ તારીખથી હજુ મોડા આવવાની શક્યતા છે। ત્યારે ગુજરાતમાં હાલની પરિસ્થિતિએ 20 તારીખ પછી વરસાદ વધવાની શક્યતાઓ છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।